વેલકમ ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલ એચપી એજ્યુકેશન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં તમે નવા જોડાયા તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાને ભૂલતા નહીં। મિત્રો, આજે આપણે ગુજરાત હાઈકોર્ટ પટાવાળાના પરિણામ બાબતે, એટલે કે જે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી નાખ્યું છે અને તેનું ફાઇનલ પરિણામ ક્યારે આવશે, એની પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી અને ક્યાં સુધીમાં મળશે ઓર્ડર, તો મિત્રો તેની આપણે ચર્ચા કરીશું। તો મિત્રો, પરિણામ ક્યારે આવશે મીન્સ કે મિત્રો ફાઇનલ પરિણામ ક્યારે આવશે? આ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ આવ્યું હતું અને હવે જે ફાઇનલ યાદી છે એ ક્યારે આવશે? જે 1499 સમથિંગ 1500 આસપાસ જગ્યાઓ ભરવાની છે પટાવાળાની વર્ગ 4ની, અને એનું અમુક જે 10% એનું વેઇટિંગ લિસ્ટ હોય છે મિત્રો। તો એની વેઇટિંગ લિસ્ટ જે જગ્યાઓ ભરાશે એ જગ્યાઓના ઉમેદવારોનું યાદી, એટલે કે પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી, આ બંને સાથે આવશે। તો હવે ક્યારે આવશે, ક્યાં સુધીમાં મળશે ઓર્ડર, તો તેની આપણે ચર્ચા કરીશું। મિત્રો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી ફાઇનલ મેરિટમાં જે ઉમેદવારો આવતા હશે તેમને ફોર્મમાં ભરેલા પસંદગી જિલ્લાઓ પોસ્ટિંગ માટેનું લિસ્ટ વેબસાઇટ પર મૂકવામાં આવશે। જે ઉમેદવારને મેરિટ ક્રમ પ્રમાણે તેમને જે જિલ્લામાં સિલેક્ટ કર્યા હશે તેમાં જો ખાલી જગ્યા નહીં હોય તો નામદાર હાઈકોર્ટ દ્વારા જે જગ્યાએ પોસ્ટિંગ કરવામાં આવે તે જગ્યાએ ઉમેદવારે જવું પડશે। કુલ જગ્યાના 10% વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે। જે કુલ જગ્યા ભરાઈ જાય અથવા 1 વર્ષ, આ બંનેમાંથી જે વહેલું પૂરું થાય ત્યાં સુધીમાં અસ્તિત્વ રહેશે, ત્યારબાદ આપોઆપ રદ થઈ શકે। મિત્રો, કે તમારી પ્રતીક્ષા યાદી વેઇટિંગ લિસ્ટ તમારું 1 વર્ષ સુધી ચાલશે। જો 1 વર્ષમાં પહેલા ભરાઈ જાય તો પણ પૂરું, અને જો 1 વર્ષ સુધી નહીં ભરાય તો 1 વર્ષ પૂરું થશે તો પણ પૂરું મિત્રો। અને તમે જે ફોર્મ ભરતી વખતે જે તે જિલ્લા 3 સિલેક્ટ કર્યા હોય પ્રથમ, એ મુજબ મિત્રો તમે મેરિટ ક્રમાંકમાં આવતા હશો તો તમને એ જિલ્લા મુજબ તમને પોસ્ટિંગ મળશે। ધારો કે તમે રિઝલ્ટ, આપણે ફાઇનલ રિઝલ્ટ જનરલનું 86 માર્કે અટક્યું અને તમે 86 માર્ક ઉપર આવતા હો અને તમે મેરિટમાં આવતા હો અને તમારે 88 માર્ક છે અને તમે ગાંધીનગર જિલ્લો પસંદ કર્યો હોય અને ગાંધીનગરમાં જગ્યાઓ ખાલી હોય તો તમને ગાંધીનગર જિલ્લો મળશે। ધારો કે ગાંધીનગરમાં જગ્યાઓ ખાલી નથી અને તમે બીજા નંબરમાં મહેસાણા જિલ્લો ખાલી પસંદ કર્યો હોય તો તમને મહેસાણા જિલ્લો મળશે। અને તમે ત્રણેય જિલ્લા પસંદ કર્યા હોય એ ત્રણેય જિલ્લામાં ખાલી જગ્યાઓ નથી તો તમને નામદાર હાઈકોર્ટ દ્વારા તમારા જે તે વતનથી તમને નજીક પડે એ જિલ્લામાં મૂકવામાં આવશે। અને મિત્રો, હવે આપણે વાત કરીએ તો હવે રિઝલ્ટ ક્યાં સુધીમાં આવી જશે અને ક્યાં સુધીમાં ઓર્ડર મળશે? મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ નોકરીની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે। ઘણા બધા વિદ્યાર્થીઓ પેંડા વહેંચી દીધા છે કે હવે અમારે હાજર ક્યારે થવું। તો મિત્રો, હું એમને એટલા કહીશ કે હવે તમારે ઘણી રાહ જોવાની જરૂર નથી। મને એટલે કે અમને જે ન્યૂઝ મળ્યા છે તે મુજબ મિત્રો તમને ચૂંટણીની પહેલા આચારસંહિતા લાગુ થાય એના પહેલા મિત્રો તમને હાજર કરી દેવામાં આવશે, તેવા મિત્રો અમને ન્યૂઝ મળ્યા છે। જો આ ન્યૂઝ 100% સાચા હોય તો મિત્રો તમારા માટે એક ખુશખબરી છે અને તમને આચારસંહિતા લાગુ પડશે એના પહેલા મિત્રો જે તે નામદાર હાઈકોર્ટ દ્વારા જે તે કોર્ટમાં તમને જે તે જિલ્લાની અંદર તમને હાજર કરી દેવામાં આવશે। મિત્રો, જો તમને મિત્રો અમારા વિડીયો પસંદ આવતા હોય તો મિત્રો તમે વિડીયોને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ ચેનલને કરવાનું ભૂલતા નહીં। અને આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। ફરી મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જોડાયેલા રહો અમારી ચેનલ સાથે। જય હિન્દ, જય ભારત મિત્રો।